નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 14 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ નિમોનિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 12 નવેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે। તો વિશ્વ નિમોનિયા દિવસની વાત કરીએ। વિશ્વ નિમોનિયા દિવસ નવેમ્બર 12 એક વાર્ષિક રિમાન્ડ તરીકે મનાવવામાં આવે છે અને એ ફેફસાને સંભવિત જીવલેણ ચેપી રોગ છે જે મુખ્યત્વે વાયરસ, બેક્ટેરિયા અથવા તો ફૂગના કારણે થાય છે। અને આની થીમ તો કે દરેક શ્વાસ ગણાય છે, નિમોનિયાને તેમને ટ્રેક કરી અને રોકો। તો ખાસ કરીને યાદ રાખવું, નિમોનિયા એક બીમારી છે જે તો કે ફેફસાને લગતી બીમારી છે, તો યાદ રાખવું એટલું। ત્યારબાદ નવજાત શિશુઓને નિમોનિયાથી મૃત્યુના ઘટાડવા માટે આરોગ્ય મંત્રાલય દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેનું નામ તો કે સાસ છે। તે તો કે 6 નવેમ્બર 2019ના રોજ શરૂ કર્યું હતું। હવે સાસનું ફૂલ ફોર્મ છે સોશિયલ અવેરનેસ જે એક્ટિવ ટુ નેક્ટર્સ પરમેસ સક્સેસફુલી। તો ખાસ કરીને આ ફૂલ ફોર્મ પર યાદ રાખવું। ત્યારબાદ એક બીજો ડેટા જોઈએ। 12 નવેમ્બરે બીજો દિવસ પર ઉજવવામાં આવે છે પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ ડે, એટલે કે જાહેર સેવા પ્રસારણ દિવસ। શા માટે? તો કે 12 નવેમ્બર 1947ના રોજ મહાત્મા ગાંધીના જીવન પ્રસાર માટે નવી દિલ્હીમાં આકાશવાણી પર ગયા હતા અને તે એટલે જ એના માનમાં ઉજવવામાં આવે છે 12 નવેમ્બરના રોજ જાહેર સેવા પ્રસારણ દિવસ। તો ખાસ કરીને આ બંને દિવસો યાદ રાખવા, એક વિશ્વ નિમોનિયા દિવસ અને આ એક પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટ ડે। ત્યારબાદ તો કે નવેમ્બરના દિવસો જોઈ લઈએ। 1 નવેમ્બર વિશ્વ વેગન દિવસ, 3 નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી દિવસ। ત્યારબાદ 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 10 નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ, 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ। તો આ એટલા દિવસો આપણે જોઈ ગયા છે, તો યાદ રાખવા। ત્યારબાદ ભારત કયા બિમસ્ટેક એનર્જી સેન્ટર સ્થાપન કરવા માટે કરાર કર્યા છે? તો ભારત સાથે બિમસ્ટેકે બેંગલુરુમાં જે એનર્જી સેન્ટર સ્થાપશે એવા કરાર થયા છે। તો બિમસ્ટેક એનર્જી સેન્ટર હોસ્ટ કન્ટ્રી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે અને આપણા જે આ બિમસ્ટેકના વડા ઇન્દ્રમણી પાંડે મહાસચિવ તરીકે દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર થયા છે। ત્યાં તો કે જયદીપ મજુમદાર આપણા જે સચિવ છે એ હાજર હતા અને આ તો કે 8 નવેમ્બર 2024ના રોજ હસ્તાક્ષર થયા છે। એમાં તો કે ભારત બેંગલુરુમાં બિમસ્ટેક એનર્જી સેન્ટરની સ્થાપના કરશે। તો યાદ રાખવું આ એક નવો અપડેટ। ત્યારબાદ બિમસ્ટેકની વાત કરીએ તો બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સોશિયલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એનું ફૂલ ફોર્મ થાય છે। એની રચના તો કે 1997માં થઈ હતી બેંકોક ઘોષણા આધારિત। હેડક્વાર્ટર ઢાકા બાંગ્લાદેશમાં આવેલું છે અને હેડ તો કે ઇન્દ્રમણી પાંડે છે ભારતીય મૂળના। ત્યારબાદ બિમસ્ટેકમાં કેટલા દેશો આવે છે? તો બાંગ્લાદેશ, બાકુલ, ઇન્ડિયા, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ વગેરે દેશોનો સમાવેશ થાય છે। તો યાદ રાખવા, પૂછી લઈ। ત્યારબાદ બેટર મેન તરીકે જાણીતા ફિલ્મ નિર્માતા કયા વ્યક્તિને સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે? તો ફિલિપ નોયસને મળશે આ એવોર્ડ। તો યાદ રાખવું। તો બેટર મેન જે ફિલ્મ નિર્માતા ફિલિપ નોયર સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે, જે તો કે બ્રિટિશ પોય ગાયન રોબિન વિલિયમ્સ વિશે અર્ધ આત્મકથા ફિલ્મ ભારતમાં 55માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થશે। ત્યાં ઓસ્ટ્રેલિયાના ફિલ્મ નિર્માતા ફિલિપ નોયસને સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે। તો ખાસ કરીને આ ભારતમાં જે યોજાવાનો છે ફિલ્મ ફેર એવોર્ડ એમાં આને મળશે, તો યાદ રાખવું। ત્યારબાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે ઇન્ટરનેશનલ જે યોજાવાનું છે એ તો કે 2024માં 55મી આવૃત્તિ છે અને 20 નવેમ્બરથી 28 નવેમ્બરના રોજ ગોવા ખાતે યોજાશે। ફોક્સ કન્ટ્રી અથવા તો ફોક્સ દેશ તરીકે ઓસ્ટ્રેલિયા છે। થીમ તો કે યંગ ફિલ્મ મેન્સ ધ ફ્યુચર ઇન છે। ઉદ્ઘાટન ફિલ્મ તો કે બેટર મેન માઇકલ ગ્રાસી દ્વારા જે લખાયું હતું એ છે, તો યાદ રાખવું આ ઇફ વિશે। ત્યારબાદ 2024ના થોડાક એવોર્ડો જોઈ લઈએ। તો મિલિટરી જેન્સ એકોવેડ ઓફ ધ યર એવોર્ડ 2023 રાધિકા સેનને। શો પ્રાઇઝ જે અગાઉનો નોબલ ગણવામાં આવે છે શ્રીનિવાસ આર કુલકર્ણીને। સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ સિન્કિયન બોન્ટને। ટ્યુરિંગ પ્રાઇઝ 2023 અવી વિગડન્સને।
ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 જેપી એપનબેર્ગને, અને એનું અનુવાદ તો કે માઇકલ હોફમેને કર્યું હતું. કાઇરોસનું વ્યાહલ્ટી ગોલ્ડ એવોર્ડ ગ્રીનનો ઓસ્કર ગણવામાં આવે છે, જે પૂર્ણિમા દેવી બર્બનને મળશે. 2024નો લસુ મહારાજ એવોર્ડ પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને. ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 અલોક શુક્લને મળશે. ત્યારબાદ કિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2021 રતન ટાટાને મળ્યો હતો. ત્યારબાદ 2023નો બિલ ગેટ્સને મળ્યો છે. ત્યારબાદ વર્લ્ડ પ્રેસ ફોટો 2024 મોહમ્મદ સાલેમને મળશે. તો યાદ રાખવા બીજા એક્સ્ટ્રા એવોર્ડો પર. ત્યારબાદની વાત કરીએ તો કયો દેશ 7મી પાસ ટાઇટલ જીતી સાથે અનાહત સિંહ તારાઓની સિઝન એટલે કે તારાઓની સિરીઝમાં નામ થયું છે? તો આ કયા દેશમાં યોજાઈ હતી? તો આ ઓસ્ટ્રેલિયામાં આનું આયોજન થયું હતું. તો ઓસ્ટ્રેલિયામાં 7મી જે પાસ ટાઇટલ જીત સાથે અનાહત સિંહ જે ભારતના ખેલાડી છે એને તારાઓની સિરીઝ ચાલુ કરી છે. અને ભારતીય સ્કોટ સ્ટાર અનાહત સિંહ જે રવિવારે સિડની ઓસ્ટ્રેલિયામાં આયોજિત ન્યૂઝ ઓપન 2024માં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યા અને વર્ષમાં તેમની 7મું પ્રોફેશનલ સ્કોટ એસોસિએશનનું ચેલેન્જ ટાઇટલ મળ્યું છે. તો ખાસ કરીને આ નવું એક ટાઇટલ આવ્યું છે ભારતમાં. એ પણ કોણ લાવ્યા છે? તો કે અનાહત સિંહ લાવ્યા છે. જે કઈ ગેમ સાથે સંકળાયેલા છે? તો સ્કોટ સ્ટાર અથવા તો સ્કોટલેન્ડ સાથે સંકળાયેલા છે. તો એટલું જ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ 7મું એટલે કે તાજેતરમાં જ મોરેશિયસના નવા પીએમ તરીકે કોણે શપથ લીધા છે? તો નવીન રામ ગુલામે શપથ લીધા છે મોરેશિયસના પીએમ તરીકે. તો મોરેશિયસના વિપક્ષના નેતા રામ ગુલામની ચૂંટણીમાં ભારે જીત બાદ પીએમ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને મોરેશિયસના જે વિપક્ષના નેતા નવીન રામ ગુલામની જે મંગળવારે વડાપ્રધાન તરીકે નિમણૂક કોપી પેસ્ટ થયું છે. તો યાદ રાખવું. ત્યારબાદ મોરેશિયસની વાત કરીએ તો કેપિટલ પોર્ટ લુઇસ છે અને ચલણ મોરેશિયન રૂબી છે. રાષ્ટ્રપતિ પૃથ્વીરાજ સિંહ રૂપન છે. વડાપ્રધાન તરીકે નવીન રામ ગુલામ છે. અને ભારતની બહાર પેલું જનઔષધિ કેન્દ્ર મોરેશિયસમાં જ ખોલવામાં આવ્યું હતું. તો યાદ રાખવું એટલું મોરેશિયસ વિશે. ત્યારબાદ થોડાક પીએમ અને પ્રેસિડેન્ટની જે નિયુક્તિ થઈ હતી એ જોઈ લઈએ. તો શ્રીલંકાના પીએમ હરીશ અનસુરિયા બન્યા હતા અને ત્યાંના પ્રેસિડેન્ટ પણ બન્યા હતા અનુરાગ કુમાર દિસનાયક. ફ્રાન્સના પીએમ મિશેલ બોર્નિયન બન્યા હતા. અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલાજીત તેબુલ બન્યા હતા. થાઇલેન્ડના પીએમ પેન્ટાનગા સિનાવાત્રા બન્યા હતા. ટ્યુનેશિયાના પીએમ તો કે કમલ મનોદરી બન્યા હતા. એસ્ટોનિયાના પીએમ ક્રિસ્ટલ મિશેલ બન્યા હતા. ઈરાનના પ્રમુખ મુસદ પેજેસ્કિયન બન્યા હતા. જાપાનના પીએમ શિગેરુ દોશીવા બન્યા હતા. આની જગ્યાએ એક નવા આવશે, એના વિશે આપણે ચર્ચા કરશું. ત્યારબાદ નેધરલેન્ડના પીએમ ડીસ સુફન બન્યા હતા. ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્ટો બન્યા હતા. તો યાદ રાખો આ નિયુક્તિ. ત્યારબાદ તાજેતરમાં જ ગ્લોબલ સિટી બ્રાન્ડ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યો છે. એમાં ટોચ પર કયું શહેર છે? તો લંડન ટોચ ઉપર છે. તો જોવું તો ગ્લોબલ સિટી બ્રાન્ડ્સ રેન્કિંગ લંડન ફરીથી આગળ છે. ક્યાં બીજી વખત આગળ આવ્યું છે? જ્યારે બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ સિટી ઇન્ડેક્સ અનુસાર લંડન સતત બીજા વર્ષે વિશ્વની ટોચના 100 સિટીને બ્રાન્ડની યાદીમાં ટોચ ઉપર આવ્યું છે. જ્યારે આમ ટૂંકમાં જોઈએ તો બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા આ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, જે 2024માં બીજી આવૃત્તિ છે અને બેયમાં લંડન પહેલા નંબર ઉપર જ છે. જ્યારે 20 દેશો અને 15,000 લોકોના સર્વે આધારિત આ કરવામાં આવ્યું છે. તો જોઈએ એના વિશે. તો આ કોના દ્વારા અથવા તો કયા સ્તંભ આધારિત બહાર પાડવામાં આવે છે? તો વ્યવસાય અને રોકાણ, જીવંતતા, સંસ્કૃતિ અને વારસો, લોકો અને મૂલ્યો, ટકાઉ અને પરિવહન, શાસન, શિક્ષણ અને વિજ્ઞાન, આ બધા સ્તંભોને આધારિત આ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. શહેરોની રેન્કિંગની વાત કરીએ તો લંડન પહેલા નંબર ઉપર, બીજા નંબરની ઉપર ન્યૂયોર્ક અને ત્રીજા નંબર ઉપર પેરિસ છે. ત્યારબાદ દુબઈ 5મા નંબર ઉપર છે. તો જોઈએ દુબઈનો એક ફેક્ટ. તો ટોચ 5માં પશ્ચિમ એશિયાનું પ્રથમ શહેર બન્યું છે દુબઈ, જે યુએઈમાં આવેલું છે. તો યાદ રાખવું. ત્યારબાદ દુબઈની વાત કરીએ તો આઈઆઈટી મદ્રાસે દુબઈમાં ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024 શરૂ કરી છે અને દુબઈ 100% પેપરલેસ થનાર વિશ્વની પ્રથમ દેશ બન્યો હતો. તો યાદ રાખવા બે દુબઈના ફેક્ટ. ત્યારબાદ થોડાક રેન્કિંગ જોઈ લઈએ. તો વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સ 39મા નંબર ઉપર ભારત, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું. વર્લ્ડ ટેલેન્ટ ઇન્ડેક્સ 58મા નંબર ઉપર ભારત, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું. એશિયન પાવર ઇન્ડેક્સ ત્રીજા નંબર ઉપર ભારત, યુએસ પહેલા નંબર ઉપર હતું. અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સ કેરળ પ્રથમ નંબર ઉપર,
કયો દેશ વિશ્વનો ચોથો દેશ બન્યો હતો જેની વિદેશી મુદ્રા ભંડાર 700 બિલિયન વટાવી ગયું હતું? તો ભારત હતો. અને એશિયન પાવર ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં સૌથી શક્તિશાળી દેશોમાં ભારત 3જા નંબર ઉપર હતો. ગ્લોબલ હંગેરી ઇન્ડેક્સ 2024માં 105 નંબર ઉપર ભારત હતો. માથાદીઠ GNI મુજબ 150 નંબર ઉપર ભારત હતો. ટોચ ઉપર બરમુડા હતું. તો યાદ રાખવા રેન્કિંગ. ત્યારબાદ કયા નેતાએ જાપાનના વડાપ્રધાન તરીકે પુનઃપ્રવેશ કર્યો છે? તો શિગેરી ઇસુબાએ પાછો પ્રવેશ કર્યો છે. આના ઉપર ખબર હોય તો આપણે જોયું હતું. લિબરેટિક ડેમોક્રેસી પાર્ટીના જે PM શિગેરી ઇસુબા જે સાથે નેતૃત્વ જાળવી રાખ્યું છે. જોકે ભ્રષ્ટાચારના આરોપી, ફુગાવો, વસ્તી વગેરે આ કંટ્રોલ નહોતા કરી શક્યા, એટલે એને અસ્થિર જાહેર કરી દેવામાં આવ્યા હતા. પાછા લિબરેટિક ડેમોક્રેસી પાર્ટીએ એમને પોતાના ઓલા બનાવી લીધા છે. તો યાદ રાખવું, જ્યારે આ લિબરેટિક ડેમોક્રેસી પાર્ટીના જે અધ્યક્ષ હોય ને એ જ જાપાનના PM બને. તો ખાસ કરીને આ ફેક્ટ પણ યાદ રાખવાની સાથે. ત્યારબાદ જાપાનની વાત કરીએ તો કેપિટલ ટોક્યો છે, ચલણ યેન છે અને PM તો કે શિગેરુ ઇસુબા છે. તો યાદ રાખવા PMને. ત્યારબાદ તાજેતરમાં જ COP29નું ક્યાં શરૂઆત થઈ છે? તો બાકુ અઝરબેકિસ્તાન ખાતે શરૂ થઈ છે. તો UNFFF ક્લાઇમેટ ચેન્જ પર યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્વેન્શન જે તો કે 11 થી 12 નવેમ્બર 2024 દરમિયાન બાકુ અઝરબેકિસ્તાન જે આબોહવા પરિવર્તન UN ફ્રેમવર્ક કન્વેન્શન એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટી 29ના પક્ષકારો દ્વારા 29મી કોન્ફરન્સ આબોહવા કટિબદ્ધ સામે કરવા માટે પગલાં વેગ આપવા માટે એક મુખ્ય તક છે. તો આ COP29 જે આબોહવા કટોકટી સામનો કરવા માટે આ એક મેઇન વિષય છે એનો, જેની થીમ તો કે ગ્રીન વર્લ્ડ માટે એકતામાં. તો ખાસ કરીને આ યાદ રાખવી. COP29 અઝરબૈજાન બાકુ ખાતે યોજાઈ રહી છે. જ્યારે યુનિસેફની વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ અને યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્વેન્શન એનું ફૂલ ફોર્મ થાય છે. એની રચના 1994માં થઈ હતી. મુખ્ય મથક બોન, જર્મની ખાતે આવેલું છે. અને જે COP30 તો કે બ્રાઝિલ ખાતે યોજાવાની છે 2025માં. જ્યારે COP29 ક્લાઇમેટ ચેન્જ સંબંધિત જે બાકુ અઝરબૈજાનમાં યોજાય છે 2024 દરમિયાન આ શરૂ થઈ ગઈ છે. જ્યારે COP28ની વાત કરીએ તો 2023માં UAE ખાતે યોજાઈ હતી. જ્યારે COP પહેલી જે 1995માં બર્લિન, જર્મની ખાતે યોજાઈ હતી. તો ખાસ કરીને આ કોપો એટલી યાદ રાખવી. જ્યારે COP 2 વખત થાય છે, એટલે કે એક ક્લાઇમેટ ચેન્જની છે, જ્યારે બીજી કઈ થાય તો કે બીજી આ પક્ષોની કોન્ફરન્સ થાય છે. આમાં જે ક્લાઇમેટ ચેન્જની થાય છે ને એ ભારત 2 વખત આયોજન કરી ચૂક્યું છે. પહેલી COP 8 આયોજન કરી ચૂક્યું છે નવી દિલ્હી ખાતે 2002માં. જ્યારે COP 33 પણ ભારતમાં થશે 2028માં, બીજી વખત થશે, એટલે યાદ જ રાખવાની. જ્યારે COP 16 જે પક્ષોની કોન્ફરન્સ છે એ કાલી શહેરમાં જૈવ વિવિધતા કોલંબો પર 2024માં યોજાઈ હતી. જ્યારે COP 15 જે મોન્ટ્રીયલ કેનેડા ખાતે અને COP પહેલી જે 1994માં બ્રાહમાસ ખાતે યોજાઈ હતી. જ્યારે ભારત COP જે 16 છે પક્ષકારોની કોન્ફરન્સ એનું આયોજન કરી ચૂક્યું છે. તો કે હા, ભારત 2012માં COP 11નું હૈદરાબાદ ખાતે આયોજન કરી ચૂક્યું છે. તો યાદ રાખીએ, કોન્ફરન્સ ઓફ પાર્ટી બે અલગ અલગ છે. ત્યારબાદ કયા દેશની પ્રથમ વખત અવકાશી કવાયત શરૂ કરી છે? તો ભારતે શરૂ કરી છે. તો ભારત સૌ પ્રથમવાર લશ્કરી અવકાશ કવાયત શરૂ કરી છે. અને ભારતની જે ડિફેન્સ સ્પેસ એજન્સી નવી દિલ્હીમાં તેમની પ્રથમ સૈન્ય અવકાશ કવાયત જે અંતરિક્ષમાં અભ્યાસ 2024 હાથ ધરી છે. અને આ 3 દિવસીય કવાયત છે, 11 થી 13 નવેમ્બર સુધી હાલશે. જ્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આનું ઉદ્ઘાટન કર્યું છે. તો યાદ રાખવી આ કવાયત. ત્યારબાદ આમાં તો કે ડિફેન્સ સ્પેસ એજન્સીઓ, સેનાઓ, નૌકાદળ, વાયુસેનાના કર્મચારીઓ વગેરે તેમની અન્ય નિષ્ણાતો શાખા સાથે અને DRDO અને ઇસરોના પ્રતિનિધિત્વ આધારે ભાગ લીધો છે. તો આ બધીએ ભાગ લીધો છે, તો યાદ રાખવી, કારણ કે પ્રથમ છે અને આ બધીએ સહયોગ આપ્યો છે. ત્યારબાદ થોડીક કવાયતો જોઈ લઈએ. તો રણ ચક્રવત ભારત અને UAEમાં રાજસ્થાનમાં યોજાઈ હતી. સહયોગ કજિંગ જે ભારત અને જાપાન વચ્ચે ચેન્નાઈમાં યોજાઈ હતી. અથુતયા ભૂતપૂર્વ ભારત અને થાઇલેન્ડ વચ્ચે. ચક્રવાત EX ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં યોજાઈ હતી. ડેઝર્ટ ભૂતપૂર્વ 11મી આવૃત્તિ ભારત અને કઝાકિસ્તાનમાં જે હિમાચલ પ્રદેશના બકલોલમાં યોજાઈ હતી. સેફર્ન ડિફેન્સ 2024 નાટો દ્વારા આયોજન થાય છે આનું. ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વ ભારત, ફ્રાન્સ અને UAE વચ્ચે અરબ સમુદ્રમાં યોજાઈ હતી. હંમેશા તાનચીનનો અભ્યાસ કરો ભારત, સાઉદી અરેબિયા વચ્ચે રાજસ્થાનમાં યોજાઈ હતી. હવા શક્તિ ઇન્ડિયન એરફોર્સ દ્વારા પોખરણ રાજસ્થાનમાં યોજાઈ હતી.
મિલન ભૂતપૂર્વ ભારતની નૌકાદળ વચ્ચે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. દોસ્તી ભૂતપૂર્વ ભારતીય માલદીવ અને શ્રીલંકા વચ્ચે માલદીવમાં યોજાઈ હતી. સમુદ્ર લક્ષ્મણ ભારત મલેશિયા વિશે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. અને ડસ્ટ્રિક્ટ એક્સ ભારત ઉઝબેકિસ્તાન વચ્ચે ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી. જ્યારે સાગર કૌશાની બીજી આવૃત્તિ તમામ દરિયાઈ સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો, લક્ષદ્વીપમાં યોજાઈ હતી. વિક્ટર હેજ જે યુએસમાં યોજાઈ હતી અને આ પ્રથમ અવકાશ યુદ્ધ કવાયત હતી, જે વિશ્વની પ્રથમ કહેવામાં આવે અને ભારતની પ્રથમ આપણે યોજી નવી દિલ્હી ખાતે. તો આ યાદ રાખવી આ બંને. ત્યારબાદ તાજેતરમાં જ ICFAના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સુરેશ પ્રભુની નિમણૂક કરવામાં આવી છે. તો પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુની ICFSના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો આનું ફૂલ ફોર્મ તો કે ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર એ સોમવારે કહ્યું તેમના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તો યાદ રાખવી નવી નિયુક્તિ. તો મિત્રો આજ માટે એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.